18મી ફેબ્રુઆરી ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। પણ શું આ બજેટ વિકાસની હરણફાળ છે કે પછી દેવાનો વધતો બોજ? છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના બજેટના કદમાં 166%નો તોતિંગ ઉછાળો આવ્યો છે। મેટ્રો, ગિફ્ટ સિટી અને સેમિકન્ડક્ટર પોલિસી જેવા પ્રોજેક્ટ્સ પાછળ કરોડો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવ્યા છે। પણ આ ચમકદાર વિકાસની બીજી બાજુ પણ જુઓ। માર્ચ 2024માં જે દેવું 3.77 લાખ કરોડ રૂપિયાનું હતું તે આજે 4 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે। સરકાર વિકાસ તો કરે છે, પણ શું આ દેવાનું વ્યાજ ભવિષ્યમાં જનતા પર ભારે પડશે? ગુજરાત સરકાર હાલમાં 17થી વધુ પ્રકારના ટેક્સ વસૂલે છે। વ્યવસાય વેરો, સ્ટેમ્પ ડ્યુટી અને વીજળી વેરો। સામાન્ય માણસ પહેલાથી જ મોંઘવારીમાં પીસાઈ રહ્યું છે। શું આ દેવું ભરપાઈ કરવા સરકાર નવા ટેક્સ ઝીંકશે? ગુજરાતની 55% વસ્તી ગામડામાં રહે છે। શું આ બજેટમાં ખેતીના સાધનો કે વેટમાં ઘટાડો કરીને મોંઘવારીમાંથી રાહત અપાશે કે પછી જનતાના નસીબે ફરી એકવાર માત્ર આંકડાની માયાજાળ જ આવશે? આ વખતે બજેટ પાસે તમારી શું અપેક્ષાઓ છે? રાહત કે આફત? કમેન્ટમાં જણાવો અને બજેટના પડે પડના એનાલિસિસ માટે જોતા રહો સંદેશ ડિજિટલ।